તો મિત્રો આઈપીઓ તો નથી લાગતા, પણ કેવી રીતે મેં આઈપીઓના સ્ટોક્સમાં ટ્રેડ કરીને 25%નું રિટર્ન લીધું, આવો આપણે ચાર્ટમાં સમજીએ. તો આ એવેન્ટલનો ચાર્ટ છે, જેનો હમણાં રિસેન્ટલી આઈપીઓ આવ્યો હતો. તો એમાં તમારા સિમ્પલ ઇમેજિન એના વીકલી ટાઈમ ફ્રેમનો ચાર્ટ છે. તો આપણે એનો વીકલીનો હાઈ માર્ક કરી દીધો. ત્યાંથી હવે તમે સ્ટોક્સ જુઓ કે આરામથી 50 થી 60%નું કરેક્શન આવ્યું, અને એ પછી ત્યાં નીચે જો આમ બેઝ બનાવીને કન્સોલિડેટ કરતો હતો. તો જેવું આ બેઝનું બ્રેકઆઉટ આવે તો તમે ત્યાં પણ એન્ટ્રી કરી શકો છો. પણ મેં એન્ટ્રી કઈ જગ્યાએ કરી હતી કે જે આ રજિસ્ટન્સ લેવલ હતો, કે જે વારે ઘડીએ જ્યાંથી માર્કેટ રિજેક્શન લેતું હતું, એનું બ્રેકઆઉટ થયું, રિટ્રેસમેન્ટ થયું ને, તો ત્યાં આપણે એ કેન્ડલ ઉપર આપણે એન્ટ્રી કરી હતી. અને ત્યાંથી તમે જો અત્યારે શાર્પ મને 23%ની મુવમેન્ટ જોવા મળે છે. એટલે આ રીતે જો તમને ટેકનિકલ એનાલિસિસ આવડે ને, તો તમે આઈપીઓના સ્ટોક્સમાં ટ્રેડ કરીને બી પૈસા કમાઈ શકો છો. અને જો તમારા આવા જ વિડીયો જોવા હોય ટેકનિકલ એનાલિસિસના, તો પહેલાં સ્ટોક મૂવર્સને ફોલો કરી દોજો. અને માર્કેટ રિગાર્ડિંગ કોઈ પણ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલમાં ગુજરાતી ભાષામાં આપે છે, તો એમાં જોઈન થઈ જજો, જેની લિંક બાયોમાં આપેલી છે.